जरा विस्तारથી કહો સાંભળો વિદુર। એક વખતના સમયે દક્ષ પ્રજાપતિને પ્રજાનો નાયક બનાવવામાં આવ્યો। સભા ભરીને બધા બેઠા છે, ભગવાન શિવ બેઠા છે, નંદી આદિ ગણો છે, બ્રહ્માજી છે અને બરાબર દક્ષનો પ્રવેશ થયો। બધા લોકો ઊભા થયા પણ ભગવાન શિવ ઊભા ન થયા એટલે દક્ષને જરા ખોટું લાગ્યું। એને થયું મારું અપમાન કરે છે એટલે ભગવાન શિવની નિંદા કરે છે। એ સમયે શબ્દનું યુદ્ધ થયું છે પણ ભગવાન શિવ કઈ ન બોલ્યા પણ નંદી આદિ ગણો સાવધાન કરે છે। પણ દક્ષ પોતાના સત્તા ઉપર આવીને અહંકારમાં હુંનો ફેલાવો કરે અને માણસને જ્યારે સત્તા મળે ને ત્યારે હુંનો ફેલાવો કરતો હોય છે। હુંનો ફેલાવો ન કરવો સાહેબ, મસ્તીમાં રહેવું સાહેબ। આ જિંદગી મળી છે તો મસ્તીથી મોજથી જીવી લ્યો, મન ભરીને જીવી લ્યો। હું હંમેશા કથામાં કહેતો રહું છું કે જિંદગી જીવી હોય તો મન ભરીને જીવાય, મનમાં ભરીને કોઈ દી ન જીવાય। મનમાં ભરીને જિંદગી ન જીવશો, મનથી સાહેબ મોજથી જીવો। મનમાં ભર્યું એટલે સમજો કોઈ દી સુખ નહીં મળે, કારણ મનમાં ભર્યું છે ને એના કાંટા વાગ્યા જ કરશે। આને અમારે આમ કર્યું હતું, આનું આમ થયું હતું, આનું આમ થયું હતું, આ બધું ભૂલી જાવ સાહેબ। મન ભરીને જીવો, મનમાં ભરીને નહીં। કોઈ કે કદાચ આપણો દ્વેષ કર્યો હોય તો એને ભૂલી જાઓ, એનું કર્મ છે, આપણે આપણું કર્મ કરીએ। પણ અહીંયા બન્યું એવું, દક્ષ પ્રજાપતિ સત્તા ઉપર આવ્યો અને ન કરવાના ન બોલવાના શબ્દો બોલે છે અને એ સમયે નંદીએ શ્રાપ આપ્યો કે જા દક્ષ, હું તને શ્રાપ આપું છું, તું મેં કરે છે ને તો મેં કરવા વાળો બકરાના મોઢા વાળો બનજે। મેં કરવા વાળો બકરાના મોઢા વાળો બનજે। વાતાવરણ એકદમ ઉગ્ર થયું, ભગવાન શિવ લઈને નીકળી ગયા। આ બાજુ દક્ષે વટહુકમ બહાર પાડ્યો કે બધા દેવતાઓને ભાગ મળે પણ શિવને કોઈ ભાગ નહીં। થોડો સમય વ્યતીત થયો પણ ભગવાન શિવે કઈ ભવાનીને વાત ન કરી અને દક્ષથી ન રહેવાયો એટલે એણે ભગવાન શિવનું અપમાન કરવા માટે એક યજ્ઞ કર્યો છે અને યજ્ઞ કરે છે એ ભગવાનને આમંત્રણ ના આપ્યું, ભવાનીને અને શંકરને આમંત્રણ ન આપ્યું, બાકીના બધાને આમંત્રણ આપ્યું। હવે અહીંયા કૈલાસના પર્વત ઉપર ભગવાન શિવ વક્તા બન્યા અને ભવાની શ્રોતા બન્યા છે। કથા કહીને બરાબર દેવતાઓ યજ્ઞમાં જવા માટે નીકળ્યા એટલે ભવાનીએ પ્રશ્ન કર્યો, પ્રભુ આજે કઈ ધર્મસભા છે? આ બધા દેવતા જાય છે? ના દેવી, ક્યાંય ધર્મસભા નથી, તો આ બધા દેવતાઓ વિમાન લઈને જાય છે? એ તમારા પિતાશ્રીને ત્યાં જાય છે। મારા પિતાશ્રીને ત્યાં શા માટે? તમારા પિતાશ્રીને ત્યાં યજ્ઞ છે। ભવાનીને આશ્ચર્ય થયું, મારા બાપની ઘરે યજ્ઞ અને મને આમંત્રણ નહીં, મને તો તેડા હોય। આજ ભગવાન શિવે માંડીને વાત કરી છે। ભવાની એમાં બન્યું છે એવું કે તમારા પિતાશ્રીએ અને મારી વચ્ચે થોડોક અણબનાવ બન્યો છે એટલે આ પ્રસંગને લઈને એને એમ થયું કે મેં એનું અપમાન કર્યું છે પણ મેં એનું અપમાન નથી કર્યું, મારો એવો કોઈ ભાવ નહોતો પણ એને એમ થયું કે અપમાન કર્યું છે એટલે એમણે મારું અપમાન કરવા યજ્ઞ કર્યો છે એટલે આપણને આમંત્રણ નથી આપ્યું। ભગવાન કહે છે આમંત્રણ નથી આપ્યું એટલે ભવાની બોલ્યા, પ્રભુ ચાલો ને આપણે જઈએ, હું મારા પિતાશ્રીને સમજાવી દઈશ અને તમારા બેયની વચ્ચે હું સમાધાન કરી દઈશ। ભગવાન